નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ આર પંચાલ. શિવાશિષના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. 26મી જાન્યુઆરી 1950ના અમલમાં આવેલા વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણની આપણે ચર્ચા કરીએ છીએ. મૂળભૂત અને લેખિત બંધારણ ગણવામાં આવે છે. એના ઘણા બધા લક્ષણો છે, તેમાં 14 લક્ષણો. આગળ આપણે બંધારણ ઘડતરની પ્રક્રિયા, એમાં સુધારામાં કયા 3 ટોપિક અને કેટલામો સુધારો અને ક્યારે કરવામાં આવ્યો હતો એ વિશેની આપણે માહિતી મેળવી હતી. એમાં પહેલું લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા વિશે આપણે માહિતી મેળવી હતી કે કેવી કેવી ઘટનાઓ છે. હવે આગળ આપણે માહિતી મેળવીએ કે બ્રિટન, ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને આપણે ધ્યાનમાં લઈએ તો બંધારણ સભાએ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ એટલે કે ધ્યાન રાખેલું કે આપણે લેખિત સ્વરૂપે રાખવામાં આવે. જો મૌખિક સ્વરૂપે હોત તો ગમે ત્યારે કાયદો બદલાઈ જાય અને એ વિશે આપણી પાસે માહિતી ના રહે. તો આપણે એટલે ઘણીવાર માગીએ છીએ કોઈ લેખિત પુરાવાને જ આપણે ધ્યાનમાં રાખવામાં આવે છે. મૌખિક બાબતને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. આપણે જોઈએ છે કે બીજો ટોપિક છે એનો બંધારણનું કદ. ભારતનું બંધારણ કુલ 22 વિભાગોમાં વહેંચાયેલું છે. એમાં 395 અનુચ્છેદ છે, જે આગળ આપણે માહિતી મેળવી હતી, અને 8 પરિશિષ્ટ, અત્યારે કેટલા છે? 12 પરિશિષ્ટ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની શાસન વ્યવસ્થા, તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત ફરજો, હકો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતી, પછાત અને વંચિત સમૂહો માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે આપણે જે ખાસ વાત કરીએ કે આપણા બંધારણની અંદર અમુક બાબતો જે છે એ જોગવાઈઓ કરવામાં આવી છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ઘણી બધી અસમાનતા હતી, આર્થિક બાબતે, સામાજિક બાબતે અને શૈક્ષણિક બાબતે. ઘણા બધા એવા કુરિવાજો પણ હતા આપણું આઝાદ થયું ત્યારે. તો એ લોકોમાં શૈક્ષણિક સ્તર સુધરે અને એ લોકો આગળ આવે એટલા માટે લઘુમતી છે, પછાત વર્ગો છે, અને એ માટે ખાસ જોગવાઈ આપણા બંધારણમાં કરવામાં આવી હતી, જેને આપણે અનામત સ્વરૂપે જોઈએ છે. કે અનામત કઈ પ્રકારની હોય તો આપણા દેશની અંદર આપણે બંધારણની ઘણી બધી બાબતો છે અને બંધારણમાં અનામત આપવામાં આવી છે. તો અનામત શું છે કે જે 3 ભાગ પાડવામાં આવ્યા છે, 4 ભાગ, ઓપન કેટેગરી, ઓબીસી, એસસી અને એસટી, જે એમાં બંધારણના નિયમ મુજબ 49% વધારે અનામત થવી જોઈએ નહીં. 2015નો વર્ષ જે આપણી માટે ગુજરાતમાં હતું કે જે અનામત આંદોલનો થયા એ વિશે સરકારે જે માહિતી આપણને આપી છે અને આપણે એને અનુસરીએ છીએ. આગળ, બંધારણ દુનિયામાં અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. ત્રીજો ટોપિક છે એનો એક જ નાગરિકત્વ. હવે આ જે ટોપિક છે એ આપણે ચોપડી જ્યારે પ્રિન્ટ થઈ હશે ત્યારનો છે. હવે જોઈએ તો આ વિશે માહિતી આપણે મેળવીએ કે આમાં કોઈ એક જ નાગરિકત્વની વાત આપણામાં કરવામાં આવી છે. અમેરિકા જેવા દેશોમાં 2 નાગરિકત્વ છે. એક તો જે પોતે રાજ્ય છે એ રાજ્યનું અને દેશનું, એટલે 2 નાગરિકત્વ થયા. જ્યારે ભારતમાં એક જ નાગરિકત્વ છે કે માત્ર ભારતીય જ કહેવાય. આપણે પ્રાદેશિક કક્ષાએ આપણે ગુજરાતી છે એવું કહી શકાય, રાજસ્થાની છે, મહારાષ્ટ્રીયન છે, પણ એની માટેનું કોઈ જ નાગરિકત્વ
નથી. અંતે આપણે બધા કેવા છીએ? ભારતીય છીએ. યુનાઇટેડ સ્ટેટ અમેરિકા અને તે પોતાના રાજ્યમાં વસવાટ કરતી હોય તે વ્યક્તિનું નાગરિકત્વ જોવા મળે છે. જ્યારે ભારતમાં આપણે ગમે ત્યાં રહેતા હોઈએ પણ આપણું નાગરિકત્વ એક જ છે, એટલે કે આપણે ભારતીય નાગરિક કહીએ છીએ. આપણે રાજ્યની અલગ નાગરિકતા જેવું કંઈ હોતું નથી. ભારતમાં જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે એને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એટલા માટે જમ્મુ અને કાશ્મીરના લોકોને બેવડું નાગરિકત્વ પણ આપણે આ 370ની કલમ જે રદ કરી એના કારણે આ જે નિયમ છે એ પણ નીકળી જાય છે કે અહીંયા હવે બેવડું નાગરિકત્વ મળતું નથી. કેમ? કારણ કે એને હવે આપણે સામાન્ય રાજ્યનો જેવો દરજ્જો આપી દેવામાં છે. બેવડું નાગરિકત્વ રદ કરવામાં આવ્યું છે. અને ભારતનું એમાં પહેલાં એક ભારતનું નાગરિકત્વ હોય અને એક જમ્મુ કાશ્મીરનું નાગરિકત્વ. ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જે આપણું સુપ્રીમ કોર્ટ છે એ એમનો જે કાયદો જે ન્યાય આપતા હોય એ ન્યાય એની ઈચ્છા પ્રમાણે ના પણ રાખી શકે એવી ઘણી બધી બાબતો હતી. સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં જે સુધારો વધારો કરવાનું થાય તો આપણે લોકસભામાં અને રાજ્યસભાની અંદર આપણે એમાં સુધારો કરવામાં આવતો એમના એ લોકો માટે, જમ્મુ કાશ્મીર માટે. પણ ઘણીવાર બાબતો એવી થતી કે ઘણી બધી બંધારણમાં એવી રીતે કે 370 અને 35 એના કારણે તેમ વિશેષ રાજ્યનો દરજ્જો હતો. એટલે લોકસભામાં અને ભલે રાજ્યસભામાં ખરડો પસાર થયો હોય તો પણ એમની વિધાનસભા અને વિધાન પરિષદની અંદર ત્યાં ખરડો પસાર થાય તો જ ત્યાં નિયમ બની શકતો. આ બધી જોગવાઈઓ ત્યાં કરવામાં આવી. એટલે વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બીજું એક છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં કે સમવાય ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. એને રાજ્યોનું સંઘ તરીકે જ્યારે આપણે બંધારણની અંદર ભારત શબ્દનો ઉલ્લેખ થયો છે પણ કેવી રીતે થયું છે? સંઘ રાજ્ય કહેવામાં આવ્યું છે અથવા રાજ્યોનું સંઘ નામ આપવામાં આવ્યું છે. આપણો દેશ કેવો છે? સંઘ રાજ્ય છે. કે જેમ પેલા ગામડાઓથી એક તાલુકો બને, તાલુકો ભેગા થાય એટલે જિલ્લાઓ બને, જિલ્લો ભેગા થાય એટલે રાજ્ય બને, રાજ્ય ભેગા થાય એટલે આપણો દેશ બને. તો જેમ ગાંધીજીએ કીધું છે કે ગામડું એ તો ભારતનું હૃદય છે, તો એવી જ રીતે દરેક રાજ્યોનું સંઘ એટલે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે વર્ણન થાય છે. એટલે ભારત એક સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્રની વાત છે અને એકમ એટલે કે રાજ્યો. પણ રાજ્યો વચ્ચે ક્યારેય બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધો લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમ આપણે આગળ વાત કરી હતી બંધારણમાં કે કોઈ રાજ્યના ધાર્મિક બાબતો ઉપર કે ધાર્મિકતા ઉપર લાગુ ના કરી શકે, કોઈ રાજ્ય ધાર્મિક ના બની શકે, એટલા માટે આ બધી જોગવાઈઓ અહીંયા કરવામાં આવી છે. અને એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો પણ અધિકાર નથી. રાજ્ય હોય તો દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે ને આપણે કેન્દ્રથી છૂટા થઈ જવું હોય કેન્દ્ર સરકારથી તો આપણે છૂટા થઈ શકીએ નહીં. એવી બધી જ જોગવાઈઓ આપણા બંધારણમાં કરવામાં આવી છે. સંઘ સરકારની કેટલી વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. હવે જ જોઈએ ને, કારણ કે કેન્દ્ર સરકાર જે નિયમ આપે છે એ બધા રાજ્યને લાગુ કરવો જોઈએ, ફરજિયાત છે. પણ જરૂરી નથી કે કોઈ રાજ્ય હોય એ પોતાનામાં ઘણી વખત આપણે ઘણા બધા એવા કાયદાઓ છે, આગળ આપણે જોઈશું કે કઈ કઈ બાબતો છે કે રાજ્ય પોતે એનો નિર્ણય લઈ શકે. દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે આખા ભારતમાં દારૂબંધી નથી પણ ગુજરાતમાં દારૂબંધી છે. એ સ્વતંત્ર નિર્ણય છે કે ગુજરાત સરકારે દારૂબંધીનો કાયદો રાખ્યો છે, જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર છે તો ત્યાં દારૂબંધી નથી. શિક્ષણ બાબતમાં પણ એવી રીતે છે. એટલે કે રાજ્ય સરકાર જે નિર્ણય લે એ નિર્ણય કેન્દ્ર સરકારને માનવો એ જરૂરી નથી. પણ કેન્દ્ર સરકાર જે નિયમ આપણને આપે છે એ ફરજિયાત પ્રમાણે દરેક રાજ્યને એનું એ કાયદાનું પાલન કરવું જોઈએ છે.
કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી કે રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. આપણું ન્યાયતંત્ર કેવું રાખવામાં આવ્યું છે? આ તંત્રથી જુદું રાખવામાં આવ્યું છે. એમાં પટ્ટાવાળાથી લઈને વડાપ્રધાન સુધી બધા લોકોને કેવા આપવામાં આવે છે? સમાન તક આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ ન્યાયતંત્રનો દરવાજો ખખડાવી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સત્તા અને કાર્યોના વિભાજન માટે કોઈ મડાગાંઠ ઊભી થાય તો બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી પણ કરે છે. જ્યારે કોઈ કેવું ઘણી વખત એવા પ્રશ્નો બનતા હોય રાજ્ય અને કેન્દ્ર વચ્ચે, તો બંને લોકો શું કરે છે? બંનેના વડા કે બંધારણમાં જે આપેલું છે એ બાબતમાં, એટલે કે એનું બંધારણના નિયમોનું અર્થઘટન કરવામાં આવે છે. કેવી રીતે અર્થઘટન કરેલું છે, તો એની ઉપર નિરાકરણ લાવવાની કામગીરી પણ કરતી જોવા મળે છે આપણને. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ એટલે કે વિશાળ વિભાજન કરવામાં આવ્યું છે. 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. એમાં કેન્દ્ર યાદી છે પહેલી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્ર યાદીની વાત કરીએ તો સંઘ યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં જોઈએ તો 97 વિષયો કેવા વિષયો છે કે જે માત્ર ને માત્ર એનું સંચાલન કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે. એ કાયદો ઘડવાની પ્રક્રિયા સંપૂર્ણ સંસદ ધરાવે છે. હવે કઈ બાબતો છે? એક તો સંરક્ષણ બાબત, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે એવા રાષ્ટ્રીયના મહત્ત્વના જે ક્ષેત્રો છે એમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. હવે આપણે જોઈએ કે એમાં કેવી રીતે કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકાર છે. દાખલા તરીકે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રેનની આપણે વ્યવસ્થા કરવી હોય તો એ કેન્દ્ર સરકાર એની જેમ આપણે રેલવેનું જુદું બજેટ હોય છે એ પ્રમાણે રજૂ કરવામાં આવે છે. આપણે ગુજરાત સરકાર એમાં ના કહી શકીએ કે રાજસ્થાનથી મધ્યપ્રદેશ એટલે ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર સુધી ટ્રેન દોડાવવામાં આવે કે શરૂ કરવામાં આવે, પણ એની આપણે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવી પડે છે. તો એ વિચારણા થાય તો એ રજૂઆત આપણી માન્ય રાખે તો એ ટ્રેનની વ્યવસ્થા કરી શકાય. એટલે આ બધી બાબતો કેન્દ્ર સરકાર ઉપર આધારિત છે. હવે રાજ્યને અમુક 66 વિષયો આપવામાં આવે છે કે એ પોતાની વ્યવસ્થા એમાં સંપૂર્ણ રીતે કાયદો ઘડવાની વ્યવસ્થા એ રાજ્ય સરકાર પોતે કરી શકે એમ છે. હવે કઈ બાબતો છે? તો કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા એમને આપવામાં આવી છે. જે ધારાસભાઓ જે આપણે જોઈએ છે કે વિધાનસભા, વિધાનગૃહ ધરાવે છે. એમાં કાયદો વ્યવસ્થા, શિક્ષણ જે આપણે વાત કરી હતી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર, વિષયક સેવાઓનો સમાવેશ થાય. જો કેન્દ્રને લાગે કે આ કાયદો અને વ્યવસ્થામાં પડી ભાગ્યા છે તો રાજ્ય સરકારની સંમતિ સાથે અને રાજ્યની મરજી વિરુદ્ધ જઈને પણ એ કેન્દ્રિત અનામત પોલીસ દળોને મોકલી શકે. જેમ આપણે ઘણીવાર જોઈએ છે કે પહેલાંના સમયમાં એટલે જમ્મુ કાશ્મીરમાં ઘણીવાર આતંકવાદી હુમલા થતા તો કેન્દ્ર એ સરકારની ના હોય તો પણ આપણે જઈને ત્યાં એ જે કર્ફ્યુ લગાવવાની બાબત કે લોકોનું રક્ષણ કરવું એ બાબત આપણી પાયાની બાબત છે. એટલે કે નાગરિકનું રક્ષણ થવું જોઈએ એ આપણો બંધારણનો મુખ્ય મુદ્દો છે. તો ઘણીવાર રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા પડી ભાગ્યા હોય તો રાજ્યની સંમતિ હોય કે ના હોય, ઘણીવાર એવું બને છે કે કેન્દ્ર સરકાર જે છે એ કોઈ બીજા પક્ષ ધરાવતો હોય અને રાજ્યમાં પણ બીજો કોઈ પક્ષ હોય તો બંને પક્ષ વચ્ચે થોડા સંબંધોમાં મત મતાંતર
હોય એ શક્ય બાબત આપણે સમજીએ છીએ, પણ જ્યારે લોકહિતની બાબત આવે ત્યારે આ જે રાજકીય બાબતો છે એની ઉપર પૂર્ણ વિરામ હોવું જોઈએ. એ ઘણીવાર આપણે જોઈએ છીએ. એમાં પછી સંયુક્ત યાદી કે બંને ભેગા થઈને આમાં નિર્ણય લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એવા 47 વિષયો છે કે બંને લોકો કામ કરી શકે એમાં ઉપર. તો જેમાં કાયદો ઘડવાની સત્તા આપેલી છે, કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. એમાં કાયદામાં કોઈ વિવાદ હોય, કોઈ સંઘર્ષ થાય રાજ્ય વ્યવસ્થા તરફથી, તો કેન્દ્રનો કાયદો જે ચડિયાતો ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ છૂટાછેડાનો પ્રશ્ન છે કે ભરણપોષણ છે, શિક્ષણ છે, તેમાં પહેલી વ્યવસ્થા કોની ગણવામાં આવે છે? કેન્દ્રની. કેન્દ્રનો જે કાયદો છે ચડિયાતો છે, રાજ્યનો છે એની નીચે ગણવામાં આવે છે. હવે એમાં કેન્દ્ર યાદીને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો હોય, લગ્ન હોય, છૂટાછેડા હોય, ભરણપોષણનો પ્રશ્ન હોય, શિક્ષણ હોય, આર્થિક આયોજન હોય કે વ્યાપારી સંઘ હોય વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આપણે આમાં એકનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે શિક્ષણ. હવે રાજ્ય સરકારે કીધું છે કે ક્લાસ વર્ગ 3ની જે જગ્યાઓ છે, એટલે કે જે ક્લાર્ક છે બધામાં, તે મિનિમમ ઓછામાં ઓછું શિક્ષણ, જે શૈક્ષણિક લાયકાત છે. હવે આપણી રાજ્ય સરકાર કદાચ એવું કહે કે ધોરણ 12 પાસ ચાલશે, પણ કેન્દ્ર સરકારનો એવો નિયમ આવે કે નહીં, બધામાં ગ્રેજ્યુએશન હોવું જોઈએ ક્લાસ 3ની અંદર. તો જે બંને વચ્ચે જે પ્રશ્નો થયા છે, તો એક 12 પાસનું કહે છે, એક છે કે છે ગ્રેજ્યુએશન. તો જે કેન્દ્ર સરકારનો જે નિયમ છે એ ચડિયાતો ગણવામાં આવે છે. અથવા આનાથી ઉલટું પણ હોઈ શકે, કેન્દ્ર સરકારે 12 પાસને મંજૂરી આપ્યું અને ગુજરાત સરકાર એટલે કે કોઈ સ્થાનિક જે રાજ્ય સરકાર છે એ ગ્રેજ્યુએશનની વાત કરતી હોય, તો જો કેસ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ સુધી જાય અને જો કેન્દ્ર સરકારની જે બાબત છે એને માનવી પડે છે. આવું સંઘર્ષ થાય ત્યારનો પ્રશ્ન છે. સંઘર્ષ ન થાય તો દરેક જગ્યાએ ચાલે છે. શેષ સત્તાઓ વિશે માહિતી મેળવીએ. તેમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાઓની જે વહેંચણી ન થઈ શકી હોય એ બાબતો છે, જે વિષયનો શેષ સત્તાઓમાં સમાવેશ કરવામાં આવે છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદા ઘડવાની કે કાયદો ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, એટલે કે સંસદ પાસે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવેલી હોય છે, જેમાં આબકારી એટલે કે ટેક્સ, આયાત નિકાસ ઉપર જે ટેક્સ લેવામાં આવે છે, જે આવકવેરો લેવામાં આવે છે, વધુ આવક આપતા જે કરવેરાઓ છે એ કેન્દ્ર સરકારને આપેલું છે, અને જે ઓછા આવકવેરાઓ છે એ રાજ્ય સરકાર પાસે હોય છે. જ્યારે વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે, મહેસૂલ વેરો છે, ઓછી આવક કે જે શિક્ષણ વેરો છે, એવી ઓછી આવકના ધરાવતા રાજ્યોને ફાળવવામાં આવેલા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક આધાર રાખવો પડતો હોય. જો આ વ્યવસ્થા આવી ન કરેલી હોત તો શું થાત? તો રાજ્ય પાસે આવકના સાધનો વધી જાત અને કેન્દ્ર પાસે આવકના સાધનો ઘટી જાય, એવી પણ પરિસ્થિતિ થઈ શકી હોત. એટલા માટે આપણા બંધારણની અંદર આ ઘણી બધી એવી નાની નાની બાબતો પણ ધ્યાનમાં રાખી છે કે જેથી કરીને આવનારા ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી તમને માહિતી મળી હશે અને ખબર પડી હશે એવી હું આશા રાખું છું. જય ભારત, જય હિન્દ. અને વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક જે તમે લખો છો એ સારા અક્ષરો લખવાનો પ્રયત્ન કરજો. તમારી પાસે અત્યારે ઘણો બધો સમય છે કે તમે અક્ષર સુધારવા માટે પણ તમે સમય તમારો ફાળવી શકો એમ છો. જેમ ગાંધીજીનું એક વાક્ય છે, સુંદર અક્ષર એ આપણું હાથનું ઘરેણું છે અને ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, જે આપણે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા ગાંધી બાપુએ આ સૂત્ર આપેલું છે.